તો હેલો મિત્રો, સ્વાગત કરજો વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમને તમામ લાભ મળવાપાત્ર રહેશે। કે મિત્રો મોદી સરકારે કરી દીધી છે મોટી જાહેરાત કે જાન્યુઆરી 2026ની અંદર રેશન કાર્ડ ધારકોને ડબલ બેનિફિટ થવાનું છે। તો શું ડબલ બેનિફિટ થવાનું છે અને કયા રેશન કાર્ડ ધારકોને આ લાભ મળવાનો છે મિત્રો, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ નવી માર્ગદર્શિકા 2025ને સત્તાવાર રીતે લાગુ કરી છે, જે દેશભરના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો અને બેવડો લાભ મળશે। સરકારનો ઉદ્દેશ વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવાનો અને કોઈપણ પાત્ર નાગરિક ભૂખ્યો ન રહે તેની ખાતરી કરવાનો છે। એટલે કે મિત્રો કેન્દ્ર સરકારે રેશન કાર્ડની નવી માર્ગદર્શિકા 2025ને સત્તાવાર રીતે લાગુ કરી દીધી છે કે જે દેશભરના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે મિત્રો તેમને સીધો અને બેવડો એટલે કે બે ગણો લાભ આપશે। અને સરકારનો ઉદ્દેશ એ જ છે કે વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવાનો અને કોઈપણ પાત્ર જે નાગરિક અથવા તો કોઈપણ પાત્ર ગરીબ વર્ગ લોક ના હોય મિત્રો તે ભૂખી ના રહે તે માટે થઈને મિત્રો ખાતરી કરવાનો છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે નવા નિયમો હેઠળ મુખ્ય લાભો, એટલે કે મિત્રો નવા નિયમો હેઠળ શું મુખ્ય લાભો મળવાના છે, તો કે નવી નીતિ હેઠળ સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઘણો મોટો ફેરફાર કર્યો છે કે જેની સીધી અસર તેમના માસિક ખર્ચ પર પડશે। ડબલ બેનિફિટ સિસ્ટમ એટલે કે સરકારે ડબલ બેનિફિટ સિસ્ટમ લાગુ કરી છે અને આ સિસ્ટમ હેઠળ પરિવારોને એક જ કાર્ડ પર બે લાભો મળશે, સબસિડીવાળું અનાજ અને વધારાની માસિક સહાય। એટલે કે મિત્રો નવા નિયમો હેઠળ મુખ્ય લાભો શું છે, તો કે નવી નીતિ હેઠળ સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઘણા મોટા ફેરફાર કરી દીધા છે કે જેની અસર સીધી તેમના માસિક ખર્ચ પર પડવાની છે। તો મિત્રો સૌપ્રથમ પહેલા લાભની વાત કરીએ કે ડબલ બેનિફિટ સિસ્ટમ એટલે કે સરકારે ડબલ બેનિફિટ સિસ્ટમ લાગુ કરી છે કે જેની અંદર આ સિસ્ટમ હેઠળ પરિવારોને એક જ કાર્ડ ઉપર બે લાભ મળવાપાત્ર રહેશે, એક સબસિડીવાળું અનાજ અને એક વધારાની માસિક સહાય। ત્યારબાદના આપણે આગળના લાભની વાત કરીએ કે ખાદ્ય અનાજની માત્રામાં વધારો, કે પાત્ર પરિવારોને હવે મોટી માત્રામાં રાશન મળશે, ચોખા ઘઉં અને કઠોળનો જથ્થો વધારવામાં આવ્યો છે। એટલે કે મિત્રો ત્યારબાદ આપણે આગળના લાભની વાત કરીએ કે વધારાની વસ્તુઓ, કે ઘણા રાજ્યોમાં પરિવારોને હવે સબસિડીવાળા દરેક કઠોળ, તેલ અને ખાંડ જેવા વધારાના અનાજ પૂરા પાડવામાં આવશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ બીજા લાભની કે સરકારી યોજનાઓ સાથે જોડાણ, કે રેશન કાર્ડને હવે પેન્શન, મફત ગેસ કનેક્શન, વીજળી સબસિડી અને વીમા જેવી અન્ય સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે, જેનાથી લાભાર્થીઓ માટે અન્ય લાભો મેળવવાનું સરળ બનશે। એટલે કે મિત્રો ખાદ્ય અનાજ માત્રામાં વધારો એ પણ મુખ્ય લાભ છે કે જેની અંદર પાત્ર પરિવારને હવે મોટી માત્રાની અંદર રાશન મળવાપાત્ર રહેશે, જેની અંદર ઘઉં, ચોખા અને કઠોળનો જથ્થો વધારવામાં આવ્યો છે। ત્યારબાદ આપણે બીજા લાભની વાત કરીએ કે વધારાની વસ્તુઓ, કે જેની અંદરથી ઘણા રાજ્યોની અંદર પરિવારોને હવે સબસિડીવાળા દરે કઠોળ છે, તેલ છે અને ખાંડ જેવા વધારાના અનાજ પૂરો પાડવામાં આવશે। અને ત્યારબાદ સરકારી યોજનાઓ સાથે સીધું જોડાણ, એટલે કે રેશન કાર્ડને હવે પેન્શન, મફત ગેસ કનેક્શન, વીજળી સબસિડી અને વીમા જેવી અન્ય સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે, જેનાથી લાભાર્થીઓ માટે અન્ય લાભો મેળવવાનું પણ સરળ બની જશે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે કયા પરિવારોને ડબલ લાભ મળશે મિત્રો, કે ડબલ લાભ ફક્ત આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા અને જેમની વાર્ષિક આવક સરકારી મર્યાદામાં હોય તેવા પરિવારોને જ KYC ફરજિયાત છે। એટલે કે મિત્રો ડબલ લાભ ફક્ત એવા લોકોને મળશે કે જે આર્થિક રીતે નબળા વર્ગના આવતા અને જેમની વાર્ષિક આવક સરકારી મર્યાદા કરતાં ઓછી હોય તેવા પરિવારોને આ ડબલ અનાજ છે મળશે। હવે મિત્રો આ ડબલ અનાજ લેવા માટે તમારે શું કરવું પડશે, તો કે KYC છે તે ફરજિયાત છે, કે જે પરિવારો KYC અને આધાર રેશન કાર્ડ લિંકિંગ પૂર્ણ કર્યું છે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને તેઓ લાભો માટે પાત્ર રહેશે। સ્થળાંતરિત કામદારો માટે પોર્ટેબિલિટી, સ્થળાંતરિત કારો માટે અને દૈનિક વેતન મેળવવા પરિવારો માટે પોર્ટેબિલિટી પૂરી પાડવામાં આવી છે, જેનાથી તેઓ દેશભરના કોઈપણ રાજ્યમાં તેનું રાશન મેળવી શકશે। એટલે કે મિત્રો આ ડબલ લાભ લેવા માટે તમારે શું કરવું પડશે, તો કે KYC ફરજિયાત કરવું પડશે, કે જે પરિવારને KYC અને આધાર રેશન કાર્ડ સાથે લિંક કરેલું છે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને તેઓ લાભો માટે પાત્ર રહેશે, પરંતુ જેને હજુ સુધી KYC નથી કર્યું તે મિત્રો આ લાભની અંદરથી મિત્રો વંચિત રહી જશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સ્થળાંતરિત કામદારો માટે પોર્ટેબિલિટી, એટલે કે મિત્રો સ્થળાંતરિત જે કામદારો છે મિત્રો તેને દૈનિક વેતન મેળવવા માટે પરિવારો માટે પોર્ટેબિલિટી પૂરી પાડવામાં આવી રહી છે, કે જેના અંદર દેશભરના કોઈપણ રાજ્યની અંદર તેમનું રાશન છે તે મળી જશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ચકાસણી અને ડિજિટલ અપડેટ પ્રક્રિયા, કે મિત્રો છેતરપિંડી દૂર કરવા અને માર્ગદર્શિકા લાવવા માટે સરકારે રાશન વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી છે અને ડિજિટલ વેરિફિકેશન એટલે કે મિત્રો કાર્ડ ધારકોને હવે દર વર્ષે ડિજિટલ વેરિફિકેશન કરાવવું પડશે,
QR કોડ આધારિત વિતરણ એટલે કે QR કોડ આધારિત રાશન વિતરણ પ્રણાલીને દેશભરમાં પારદર્શિતા વધારીને અને આ રાશન વિતરણમાં મેળ ખાતી નથી તેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એટલે કે મિત્રો ચકાસણી અને ડિજિટલ અપડેટ પ્રક્રિયા છે તે ચાલુ કરી દીધી છે આ 2026ની અંદર કે છેતરપિંડી દૂર કરવા માટે અને પારદર્શિતા લાવવા માટે સરકારી રાશન વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે મિત્રો. એટલે કે મિત્રો ડિજિટલ વેરિફિકેશનની અંદર કાર્ડ ધારકો હવે દર વર્ષે ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે મિત્રો. અને QR કોડ આધારિત વિતરણ એટલે કે QR કોડ આધારિત રાશન વિતરણ પ્રણાલીને દેશભરમાં પારદર્શિતા વધારી છે અને રાશન વિતરણમાં મેળ ખાતી નથી તેવી સમસ્યાઓ નોંધપાત્ર ઘટાડો કર્યો છે મિત્રો. અને ઓનલાઈન સુધારા એટલે કે મિત્રો લાભાર્થી હોય તેમના મોબાઈલ ફોનથી પણ KYC આધાર લિંકિંગ અને દસ્તાવેજ અપડેટ પૂર્ણ કરી શકે છે. કોઈપણ સભ્યને ઉમેરવા અથવા દૂર કરવાનો હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા શક્ય બનશે જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે. એટલે કે મિત્રો ઓનલાઈન સુધારાની અંદર લાભાર્થીઓ હવે તેમના મોબાઈલ દ્વારા જ KYC આધાર લિંકિંગ છે અથવા દસ્તાવેજ અપડેટ પૂર્ણ કરી શકશે. કોઈપણ સભ્યને ઉમેરવો હોય નામ અથવા તો દૂર કરવું હોય નામ તો હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા શક્ય બને તેટલું ઘરે બેસીને મિત્રો કરી શકશે મોબાઈલ ફોન દ્વારા જેનાથી સમય અને નાણાં બંને બચી શકશે મિત્રો. એટલે કે મિત્રો નવું પોર્ટલ છે મિત્રો 2026ની અંદર લોન્ચ કરી દેવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો આ હતા રેશન કાર્ડ ધારકો માટે જે ડબલ ફાયદો થવાનો છે જે લાભ મળવાના છે 2026ની અને તેની માહિતી. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી રેશન કાર્ડ લગતી માહિતી લાવીએ અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.